તમે જોવો કરશન બાપુ ગંગામાં, જલાબાપા, હીરબાઈમાં મજૂરી કરતા. એ ભાઈ કેટલાક ટુકડા આપ્યા છે. તમે આ સહી ટુકડો છે, ટુકડો છે એ ગુરુએ આપેલું ભજન છે. આખો રોટલો ભજન કરી અને તમે હરિરસ પીવો, અડધો બીજાને પાવ. હરિરસ પીએ ને બીજાને પાય, સાસા સંતો એને કહેવાય. તમને તમારા મનમાં સંતોષ થાય, બીજાને તમે સંતોષ કરાવો. તમે પણ હજી ભજનમાં ખખડ ડખડ છે, રોટલામાં જ ભમરા પડે છે. પોતાને ભાવતા નથી, બીજાને કેમ કરીને આપે, કેમ કરીને ખવડાવે? આના માટે એના ગુરુ લીલબાઈના ગુરુ મેઘધારભાઈ કીધું કે લીલર લેવાય તો રામ નામ લેજે બેન, દેવાય તો એમાંથી ટુકડામાંથી ટુકડો દેજે, અને ટુકડામાંથી ટુકડો દસ તો તારી આગળ ટુકડો રાખી શિવનો છે. તારી આગળ કોઈ જે ટુકડો લેવા આવે છે એને હે લીલર તું સેવક જાણજે, દાસ જાણજે. જેના હૃદયની મારી પર દાસ ભાવ છે એ જ આ ટુકડાનું પાન કરી શકશે, બીજો ધૂકી નાખશે. આ બાપા આદિ અનાદિના ગુરુ અને શિષ્ય, આદિ અનાદિના અખરા છે. બે આદિ અનાદિના આ બે અખરા, ગુરુ અને શિષ્ય. એક ટુકડામાંથી ટુકડો દેશે ને એક ટુકડામાંથી ટુકડો લેશે. આ ગુરુ અને શિષ્ય જે આપનાર છે એ ગુરુ છે, લેનાર છે એનો દાસ છે, શિષ્ય છે. આ રીતે પરંપરા હાલે છે. આ કોઈ નવીન વસ્તુ નથી. કોઈ વાર આપણે શિષ્યને તમે અમારા ગુરુ, કોઈ વાર અમે તમારા ગુરુ, તમે અમારા શિષ્ય. આ બાપા એમ હાલે છે. તમે એમ ન માનતા કે આપણું કુટુંબ હોય, નાનું કુટુંબ, તો એમાંથી આપણે બોલતા હોય. આપણા ગઢા બાપા જેખવા છોકરો લાગે છે કે નહીં? આપણા નાઈન ડોહા જેખવા છોકરો લાગે છે કે કેમ? આપણે હાવ એમ ન કહીએ કે નાઈન ડોહો છે. એમ નાઈન ડોહા જેખો લાગે છે કે નહીં? ઈ જ હોય. કોઈ વાર આપણો ગઢો ડોહો આપણે ઘેર જન્મે અને આપણો દીકરા માયલો દીકરો થઈ જાય. એનો પાછો એની માયા, એનું એનું રડેલું એનો ઈ ખાય. પણ શોખવટ થાય તો સમજાય ને. હું આગળ નાઈન ડોહો હતો અને અત્યારે લાખો ભાઈ થયો છું. નામ ફેર્યું એટલે કે નાઈન ડોહો, તો કે નાઈન ડોહા ક્યાં બેહાર્યો? તો કે પીપરે બેહાર્યો. તો એનો પાછો લાખો ભાઈ નાઈન ડોહા પગે લાગવા જાય. જો વસાઈ કોક હોય તો કે ને ગાંડા તું તને ક્યાં પગે લાગવા જાય? કોણ શોખવટ? એવી શોખવટ કોણ કરે? હે એટલે આપણા જ હોય, ગાંડાઓ બીજા કોઈ ન હોય. ગુરુ કરો ને તો તમને સમજાય કે આપણા ક્યાંય ગયા. તમારે જ્યાં હોય, બીજે ક્યાંય ન હોય. સમજાય ક્યાંથી? કેવી રીતે સમજાય? આજે આદિ અનાદિનો જે આત્મા છે, ભજન કરવાથી એ લક્ષ્યમાં આવે છે. એ બાપા લીલરબાઈના ગુરુ મેઘધારભાઈ હીરો કીધો. લેવાય તો રામ નામ લેજે, દેવાય તો ટુકડામાંથી ટુકડો દેજે. આ હીરા જેખો આત્મો પડ્યો છે મેદાનમાં, આને લેવાય તો લઈ લેજે. એટલે આ ઓળખાય તો ઓળખી જાય. તમે આત્માનો સંગ કરો ને તો તમને ત્રિકાળા બાધ્ય જ્ઞાન થાય. તમને સમજાય. તમને એમ થાય કે તમારે જો આપણે કોઈને એવું, આ તો એક વાતની વાત કરી છે, કોઈને એવું ખોટું લગાડવા જેવું નથી, પણ ભુવન બોકડો એ ખરખું બોલે એમ કેમ છે?
જરાય ફેર નહીં. ભૂવો એને ઓળખી શકતો નથી, બોકડો એને ઓળખી શકતો. આમાં આપણને ન સમજાય. બોકડો આમ કરે, ભૂ હતું એમ કેમ છે? ઓલો જયારે બોકડો હતો ત્યારે આ ભૂવો હતો. હે ભૂવો મરી ગયો પછી હું છો? બોકડો છો. બોકડો મરી ગયો પછી હું છો? ભૂવો છો. એકાબીજાને વેર લે તો ના લે. લીલું નાળિયેર માં હાવ કીધું હતું, લીલું નાળિયેર. એકાબીજાનું માંગણું છે ને ભાઈ, લીલું નાળિયેર. ઓલો ભૂવો ઓલા બોકડાને કાપે તો ઓલો બોકડો ફરીને પાછો ભૂવો થાય, તારો ભૂવો પાછો બોકડો થાય. કે લાય મારી આગળ લાય, મારી વખતે હક નો કર્યો, લાય. એકાબીજાની ભાષા એકાબીજી જાણે અને એ જ માગે. તમારે જોયું કોઈ શીરી નો દીકરો માગ્યો નહીં માગે. બધું આમનું આમ હાલેશ ભાઈ. આ જોયા જીખી વસ્તુ છે. એ ગુરુ શરણે જાવ તો પાર આવે, નકર આ નથી બેળ પડે એવું. માટે લેવાય તો રામ નામ લેજે, એમાંથી તને સમજાય તો પાંચ હરખે હરખા તારી જેખા બનાવજે. મોટા મોટા પુણ્ય છે ભાઈ. હો યજ્ઞ કર અને એક પુરુષને ગુરુ શરણે લઈ જઈ અને અજ્ઞાન માંથી જ્ઞાનનો પ્રકાશ કરાય. ખોટી યજ્ઞ કરતા વધારે એક જીવને શિવને પંથે ચડાયો એવું પુણ્ય તમને ક્યાંય નહીં મળે. 1,52 બાદશાહ અને કરોડ 50 ગંગાજી જઈ મોટા યજ્ઞ કરે તો ન મળે ધર્મની જાળ. અવતાર કહે પીર રામદેવ, ગમે એટલા સપ્તાહ બેહારો, દાન કરો, બ્રાહ્મણો જમાડો, સાધુ જમાડો, એક જીવને જીવમાંથી શિવ બનાવી જઈ કોટી યજ્ઞ કરતા વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે. રાજસૂરીએ મહાન યજ્ઞ કર્યો. 5 પાંડવો એની માલ પર કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ પાંડવ રાજાના મોક્ષ માટે એક નોળિયો થશે, આવશે. એ નોળિયો પોતે સોનાનો બનશે. નોળિયો જયારે ડોકો હલાવશે ત્યારે ડાકલી વાગશે, ડમરું વાગશે અને પાંડવ રાજાને મોક્ષ થશે. યજ્ઞ કર્યો, જમી ગયા, તે હર્યું ફર્યા, મોજ મજા કર્યા, યજ્ઞ પૂરો થઈ ગયો. નોળિયો હોનાનો નો છો, અડધો છો, અડધો નો છો. ડમરું કઈ વાગ્યું નહીં. મૂંઝાણા બધા કે મળો આપણું પુણ્ય ક્યાં ગયું. જોવો જોવો. કૃષ્ણને પૂછ્યું કે ભગવાન આનું કારણ શું? આ એમ આટલા બધા બ્રાહ્મણો જમાડ્યા, યજ્ઞ હવન કર્યા, આ તે બ્રાહ્મણોને છોડાવ્યા, જેલના દ્વારા ખુલ્લા મૂક્યા, ગાયોના ગાળેથી ગાયોને છોડાવી, તો હજી વાંધો ક્યાં પડે છે? કાંઈ નહીં કે ભાઈ અહીંયા એક તળાવની પાળે એક સાધુ બેઠો છે, ભૂખ્યો ટળવળે છે. એને લાવીને જમાડી ગયો ને એટલે કે આગળિયા હોનાનો નોળિયો તરત ડમરું વાગશે. કાંઈ બીજું એમાં થઈ ગયો એ થઈ ગયો. એટલે ભીમ ઉતાવળો છો, આગણિયા લઈ આવું. કૃષ્ણ ભગવાન કે ભાઈ તારું કામ નથી, તારથી નો આવે. કે આ નો આવે. અર્જુનને મોકલો. અર્જુન ઉતાવળે પૈકી હાલીને ગયો. સાધુ મહારાજને હાથ જોડીને કે બાપા જરીક ઘરે પધરામણી કરવાની છે અને ભોજન લેવાનું છે. કે હા ભાઈ હું તારા ઘરે ભોજન લેવા આવું મને કોઈ વાંધો નથી, પણ તમે જે આ યજ્ઞ કર્યો ને એ યજ્ઞનું પુણ્ય મને દઈ દે. અર્જુન કે માર બેટો
હોય કઈ જેમ તેમ. હવે હારું શું કરવું આને? શેની હાટું થઈને જરાસંઘને માર્યો, લંકામાં હોનું લેવા ગયા, 12,000 બ્રાહ્મણો કેદમાંથી છોડાવ્યા, ગાયોના ગાળા કઢાવ્યા, બધે ઘોડો ફેર્યો, કેટલાય રાજાઓની હારી યુદ્ધ કર્યા, યજ્ઞ કર્યો ને એનું કોઈના બાવે માગે. અમારે શું સમજવું? બોલ્યા નહીં, કઈ પાછા આવી આવ્યા. હવે આવીને ભગવાનને કાનમાં કે ભગવાન વાત કરું કે કા ઓલા મહારાજ આવ્યા? અરે બાપા, એ તો કે આપણા યજ્ઞનું પુણ્ય માગે છે. હે? એટલે પછી હું કર્યું? કઈ નહીં, વયો આવ્યો. ઠીક, લ્યો અર્જુન, તારું કામ નહીં, બે જા. દ્રૌપદીજીને બોલાવો. એટલે દ્રૌપદીજીને બોલાવી. એટલે દ્રૌપદીજી આવ્યા. ધર્મરાજાને કે તમે દ્રૌપદીજી જાઓ અને સાધુને લઈ આવો ને જમાડો, નકર આ નોળિયો છે ને એ સોનાનો નહીં થાય. ડાકલો વાકાયું, ડબરો વાગશે નહીં. વધાયું મોક્ષની વધાય. પાંડવ રાજાને મોક્ષ મળ્યો એવી વધાય આપણે ન સાંભળી ત્યાં સુધી આપણો યજ્ઞ કેમ સાચો ગણાય? દ્રૌપદીજી ધર્મરાજા રથમાં બેઠા અને ગયા તળાવની પાણી. હોગ ડગલા રથ આઘો રહ્યો ને. દ્રૌપદી કે આ રથને રોકાવી દો. કે પણ હજી તો ઠેઠ પાય, ભલે વાંધો નહીં, મૂકો. રથમાંથી બે હેઠા ઉતર્યા, મીંડ્યા હાલવા મીંડ્યા. એટલે જ્યાં બાવો બેઠો હતો પાલી, જ્યાં માથે ચડી અને પાંચાળીએ હાથ જોડીને કીધું કે પ્રભુ આપણે ઘરે પધારો, આપણે ઘરે તમારે જમવાનું છે. કે પણ આ એ તો અર્જુન આવ્યો જ તો, પાંડવના કુળની તું નારી છો ને? કે હા. કે તમારો વાંધો શું પડ્યો? કે કાંઈ નહીં, હું તમારા ઘરે આવીને જમો, હું ક્યાં ના પાડું છું, પણ આજે તમે યજ્ઞ આદર્યો છે ને એ યજ્ઞનું પુણ્ય મને આપો તો જમો. એટલે પાંચાળીએ કીધું કે હા મહારાજ, ઉભા થાવ. તમારે એક યજ્ઞનું પુણ્ય નહીં, તમારે કેટલા યજ્ઞનું પુણ્ય જોઈશ એ વાત કરો. આ તો અમારો એક યજ્ઞ છે, આના પુણ્યથી હું તમને વળી જાય. કેટલા તમારે યજ્ઞનું પુણ્ય જોઈશ એની વાત કરો. મહારાજ કે મારી ખરી છે. ઓકે, ખરી છે. હે મહારાજ, મેં કે એવી વાત સાંભળી છે કે સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન, જો જો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. મહારાજ ગણી લો મારા હગર, કેટલા હગર છે, કેટલા યજ્ઞનું પુણ્ય છે, કેટલા યજ્ઞનું પુણ્ય જોઈ છે. હડફ દઈને ઉભા થઈ ગયા, રથમાં બેસી ગયા. નવડાવ્યા, ધોવડાવ્યા, જમવા બેહાર્યા. દ્રૌપદીજી પોતાને હાથે ભોજન બનાવ્યા. સપન જાતના ભોજન મૂક્યા મોય. અને બાપુ બધામાંથી એક એક વસ્તુ લઈ અને એક ટાહડામાં નાખ્યું. બધું ડોળિયું કર્યું ભેગું, પછી બાવે જમાવટ કરી. દ્રૌપદીજીને શંકા થઈ ગયો, હો કેટલી કમાઈ કરી અને કેવી મહામહેનતે આ મારી રસોઈ. બાવન મારી રસોઈની કદર ન થઈ. શંકા પડી. દ્રૌપદી દોડીને ગઈ કૃષ્ણ આગળ કે ભગવાન કેમ છો? બાવો તો જમ્યો. જમ્યો મહારાજ? કે આ મહારાજ જમ્યો. ભલે જમ્યો. ભગવાન જાણીને જમાડ્યો? કે ભગવાન જાણીને જમાડ્યો. વાંધો નહીં. જોયું તો નળિયો હોનાનો તો પણ ડાકલું ન વાગ્યું, નાદ બાકી, ડમરું ન વાગ્યું. કૃષ્ણ ભગવાને વળી દ્રૌપદીને બોલાવી કે કા બેન, તેને ભગવાન જાણીને જમાડ્યો? કે હા બાપા, ભગવાન જાણીને જમાડ્યો, પણ પાછળથી જરાક મને શંકા થઈ.
મારો હળો કે બાવત જો કેટલી જાતનું કે સ્વાદિષ્ટ મહામહેનતે કે સપન જાતના ભોજન બનાવ્યા અને માળો કે બાવો મારા ભોજનની કે કદર ન કરી કે શંકા થઈ કે ગુરુ મહારાજ જા 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 હવે તું બાવાને પગે લાગીને શંકાનું સમાધાન કરી નાખ. બાવાને જ કહેજો કે મારી શંકાનું સમાધાન કરો મહારાજ. દ્રૌપદી જોઈને પગમાં પડી ગઈ કે મહારાજ તમે પોતે ભગવાન જ છો, તમે પોતે સંત છો, પણ અમે સ્ત્રી જાતિ મહારાજ અમને વેમ બહુ પડે, જરાક મને તમારામાં શંકા પડી. શું વળી બેન તને મારામાં શંકા? તું તો મને સંત કહેશો, ભગવાન કહેશો, હવે આમાં શેની શંકા? તાર ઘરે ન જમ્યો બેન? મારા જમ્યા ખરા પણ મારું કામ હજી કથળ્યું કે કામ કે તમે મેં 56 જાતના ભોજન બનાવ્યા, ભાત ભાતની મારી પર સુગંધ નાખી, ભાત ભાતના સ્વાદ કર્યા, અતિ પ્રેમથી અરખથી તમને 56 જાતના ભોજને જમાડ્યા, તમારી મોર મૂક્યા ને અને મારા તમે ડોળિયું કર્યું. ઓહો, મારું રાંધેલાની આની કદર ન કરી. બાપુ મને આમ થઈ ગયું. અરે બે કઈ ચીજમાં ક્યાં ખામી હતી એ હું તને કહી દઉં. મેં ભલે ડોળિયું કરીને ખાધું, મારી પર જાતા બધું સાખ્યું, અલગ અલગ મેં બધું સાખ્યું બેન. તને લાગ્યું કે બાબા એ ડોળિયું કરીને હજુ તું મારી પર આહળી ગયો, પણ એમ નથી બેન. એક એક તારી વસ્તુને મેં તોલ કર્યો છે. હવે તું તારું ભોજન સાખી જો કે માનભોગની મારી પર ખાંડ નાખતી ભૂલી ગઈ, શાક જઈ. મેં ભલે ડોળિયું કરીને પીધું. દ્રૌપદીજી છાખ્યું કે હા મારા ધરક ભર્યો કે ખાંડ નથી નખાવી. ડોળિયામાં કે મને બીજો કયો સ્વાદમાં મિસ્ટેક છે? દાળમાં આ ભૂલી ગઈ, શાકમાં આ ભૂલી ગઈ, આ શાકમાં આ ભૂલી ગઈ. પગે લાગીને મોર કારગોટિયા મંડી મારવા દ્રૌપદીજી કે હે મહારાજ આ મારી શંકાને તમે દૂર કરો, હું તમને ઓળખી ન શકી. તમે ડોળિયું કર્યું પણ હું તમને ઓળખી ન શકી. મારી ભૂલ, મારા ગુનાને તમે માફ કરો. મેં તમારામાં શંકા કરી. એટલે ઓલા જે મહારાજ હતા એની એના બધા ગુના હતા એને માફ કર્યા, ક્ષમા કરી. તરત જ પણ નાદ વાગ્યો અને શંખ વાગ્યો. હોનળિયો છે એ હોનાનો બની ગયો, શંખ વાગ્યો અને કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ હવે તમારા પાંડવનો યજ્ઞ પૂરો છો ને અને મોક્ષ મળ્યો એની આ શંખની વધાયું છે. માટે બાપા આપણે જો ટૂંકા મને અને શંકા ભરી જો આપણામાં ભક્તિ હોય, શંકા ભર્યું આપણું સ્મરણ હોય, એનાથી ના વસ્તુ સિદ્ધ થતી નથી. એ સીધા આપણે શું કરવાનું છે કે માત્ર હીરો પીડ્યો છે મેદાનમાં, લેવાય તો લઈ લેજો. તમારા ઘટની માલ પર આત્મો પીડ્યો છે, એને ઓળખવાનો છે ભાઈ. આત્મો ઓળખો એટલે તમારા મોક્ષની વધાય છે ગાંડાઓ. બીજું આમાં શું છે? તરત જ તમારો મનરૂપી નોળિયો સોનાનો બની જાય. તમારું મન જ આખું સોનાનું બની જાય અને મંડે મારી પર નાદા સંતાન થવા અને ઘરે ઘરે તમારી જય બોલવા મંડી જાય ભાઈ. તમારા અવાજ આ શરૂ થઈ જાય. આના માટે શ્રદ્ધા ને વિશ્વાસ ગુરુ કરવા તો આ તો સાધન હાજર રાખવા, આ સાધનને મૂકી ન દેવા. કોઈ દિવસ આ મરણ ફાળ ન ભરવી ભાઈ. હાન કર એમ ન કરવું, તપાસી જોવું. મોટા ધણીની ફેરવો માળા, સડી જો જગતના શાળા. ઝીણા માયલા ઝીણા, હે લીલર
આની માલકોર મારા પ્રભુ છે પરવાળા, ઝીણા માયલા ઝીણા મારા પ્રભુ છે પરવાળા, પણ મોટા ધણીની ફેરો માળા. બાપા એટલી તો મોટા આવે ઈ જ આપણું જ્ઞાન છે, એને જ્ઞાની કહેવાય છે. ગુરુમાં આપણને મોટી સમજણ થાય એ તમારું જ્ઞાન છે. ગુરુ મારા મહાન છે એ તમારું જ્ઞાન છે. ગુરુ મારા સર્વથી શ્રેષ્ઠ છે એ તમારું ધ્યાન છે, તમારું જ્ઞાન છે. જો ગુરુની માલ પર જરાય પણ ગાફલતમાં રહી ગયા અને જ્યાં સુધી બીજાને આપણે મહાન કહી છે અને આપણા ગુરુ જ્યાં સુધી આપણને નાના દેખાય છે ભાઈ, ત્યાં સુધી ધણી બદલવાનું મન થાય ભાઈ, ધડાક ઉથડાક થાય. નગરદાસી જીવોને કીધું ને કે ભાઈ હવે બીજો ધણી નહીં તારું ભાઈ, આ તત્વરૂપી તો ઘટોઘટને માલ પર દેખાશો, હવે હું બીજો ધણી કોઈ દે નહીં તારું. દાસી જીવનની પાકી પ્રતીતિ. અને આપણે એમના શાળા કર્યા જ કરી કેદી હારો આવશે, આ કેદી બધું એટલા દી હોય ભલામણા હોય. આપણે નવા લગ્ન થાય, લગ્ન ગ્રંથિમાં જોડાઈ 5 દી ભાઈ ને બાઈ માથે વિશ્વાસ ન પડે, બાઈ ને 5 દી વિશ્વાસ ન પડે હોય. 5 દી આપણે ગુરુ કરીએ તો એવું લાગે થોડું, પણ પછી તો બટારાની સાવી આપી દેવી પડે ને. રોજ શાક લેબોરેટરી મોકલવાનું જોવો છે, આની રાંધ્યું છે પણ મારી ઝેર નથી નાખ્યું ને, એવા ભાઈ માથે વિશ્વાસ રાખવાનો. હાલે તમારું ઘર હાલે, આપણે એના હાથનું જ ખાવાનું ને એને ધણીને મારવું એટલે વાર જ નહીં, વાર ખરી. બાબા ગુરુથી શિષ્યથી ગુરુ મહાન છે, ગુરુથી શિષ્ય મહાન છે. વશ્ય કેવળ વિશ્વાસ કામ કરે છે. સંસારની માલપુર જતી સતી મળી અને તમારો સંસાર મહાન બને છે. સ્ત્રીની જરૂર છે એટલી જ સામે પુરુષની જરૂર છે, ગુરુની જરૂર છે એટલી જ સામે શિષ્યની જરૂર છે. એકલો કદાચ ધણી હોય ને સ્ત્રી ન હોય તો કેવું થઈ જાય? તમારું ઘર 5 દી મળવા જાય કે કેવું થઈ જાય? એકલી કદાચ બાઈ ઘરે રહે ને ભાઈ આ ઘર હળવા જાય તો બાઈ નું મોઢું કેવું થઈ જાય? ભાઈ આખો ખાતા અડધો ખાઈશું, તમારા ભાઈ ને ફોન કરો ને ઘર ભેગા થાય, ગોઠે નહીં. કઈ કાલો બોલો જોઈ એટલે એકલા હાલે છે કોઈને. આ રીતે ગુરુ અને શિષ્ય સત્યના માર્ગની માલપોર કાલો બોલો જોઈ, સત્સંગ ભજન જોઈ, કથા કીર્તન જોઈ, એની માલપોર પ્રેમ ભાવ આનંદ જોઈ તો જ જેવી રીતે આપણું ઘર દીપી આવે છે તે જ રીતે આપણો ધર્મ છે એ દીપી આવે છે. માટે મોટા ધણીની ફેરે માળા. ગુરુ મહારાજને મહાન સમજી, ગુરુ વચન મહાન છે એવું સમજી અને એનું ભજન કરે. જગતના શાળા છોડી દેને, હું લેવા પણ હવે પછી આવો મહાન તને ધણી મળ્યો છે, હવે તું હું લેવા પણ શાળા કરીશ. મળી ગયો છે એ નથી સમજાતો તારે કેવું હાકરીઓ હોમમાં રહી કે કા પિયર જાય તાર કે મારે વરપૂંજન નું વ્રત લેવું છે. એની બા પૂછે કે બેટા હવે તારે શું વ્રત લેવાનું હોય? કે પણ મારે વરપૂંજન નું માં વ્રત કરવું, મને ધણી હારો મળે ને હું બાડલવાનો છે કે પછી હું લેવા પંપ મારવા જોઈએ મળી ગયા પછી
બાઈઓને તમે પૂછો જ ખરા કે હવે મળી ગયો ઈ કેમ? એમાં કઈક તફાવત હોય તો કઈક વડપૂજન કરો. મળી ગયો ને બરાબર ગમી ગયો તો હવે એમથી પછી પંપ મારવાથી ઉઠતું બગડશે. બીજાની માંગણી કરશો એટલે હાથ માલી હરી જાય છે. બીજાની માંગણી ન કરાય પછી ત્યાંથી હારો ધણી મળે એટલે હું કઈક બીજું કરવું છે. વડપૂજન તોય વળી બાય નહીં એમ હોય કે કઈક અંદર અંદર કોહો હશે ભલે વડપૂજન કરે. લખણું થાય ત્યારે ખબર પડે કે આ વડપૂજન નું ફળ મળ્યું. ઘરે કેમ આવી? પછી વડપૂજન નું ફળ પાક્યું ભાઈ, ફળ પાક્યું. માગ્યું હતું ને એ મળ્યું. આથી હારો એને મળશે. કેન્સલ થયો. કોને કેન્સલ કરાવ્યો? આ વડપૂજને. બાપા એવી ભક્તિ ન કરાય, એવું ખોટું સ્મરણ ન કરાય, એવું ચિત્તને ન દોડાવાય, એવું લક્ષ્ય આપણે ન રખાય. મોટા ધણીને ફેરવો માળા, પછી છોડી દો આ બધા જગતના શાળા સાંકરીઓ. સોમવાર ને આતવાર ને મંગળવાર ને બાપા મૂકી દેવાય. જે ગુરુએ તમને શ્વાસ દેવું શ્વાસ રૂપી જે ક્રિયા બતાવી, જે તમને માળા બતાવી, એને કેમ આવે છે ને કેમ જાય છે એમાં ભાઈ તું ધ્યાન રાખ. મોટા ધણીની ફેરવી લે માળા, છોડી દે જગતના શાળા. ઈ માળા ફેરવતા ફેરવતા એની માલ પર તારી સુરતા નાની બની જાય, સૂક્ષ્મણા થઈ જાય. ઝીણા માયલા ઝીણા માળા ફેરવતા ફેરવતા મન પ્રાણની માલ પર સમાઈ જાય. પ્રાણની માલ પર રહેલું રહસ્ય રૂપી તત્વ છે. પહેલા તને અક્ષર જડે, અક્ષરને તોડી ક્યાં એમાંથી તત્વ જડે. તત્વની માલ પરથી તું રસનું પાન કરી લે, તું અમર બની જા. એટલે હાવ હેલી વાત નથી. ઝીણા માયલા ઝીણા, આટલા ભગવાન ઝીણા છે. આને ઝીણા કીધા હો. ઝીણા કોઈ બીજા નહીં કે જે મન છે એ ઝીણું છે. એથી ઝીણો પ્રાણ છે. એથી ઝીણો આદિ અનાદિનો અપ્રોક્ષ શબ્દ છે. એનાથી ઝીણો તત્વ છે. તત્વની મારી પર ઝીણું પાતળું અમૃત છે. આપણે પેલી વાત કરી ને, પેલો ડેલો, પછી મકાનના દરવાજા, રસોડાના તેજોરી, એની મારી પર ઝીણું ખાનું. એક એક તમે જોવો તો ડેલા જેવડો દરવાજો ન હોય, દરવાજા જેવડો રસોડાનો દરવાજો ન હોય, એની જેવડો કબાટ ન હોય, કબાટની માલ પર તેજોરી હોય તો કબાટથી મોટી તેજોરી ન હોય. અને તેજોરીની માલ પર વિખોળો તો હીરા માણેક ને મોતી હોય. તમે લઈને ભેંસને નીણ ન કરાય, કડબ ન હોય તેજોરી. ક્યાંય સાંભળ્યું કે એક ટ્રેક્ટર તેજોરીમાં કડબ નાખી? હીરા માણેક મોતીની તેજોરી છે ભાઈ. એટલે લીલરબાઈના ગુરુએ એમ કીધું મેઘધારવાઈ કે હે લીલર, ઝીણા માયલા ઝીણા મારા પ્રભુ છે પરવાળા. હે લીલર, તું કહેશો કે હે ગુરુ મહારાજ, કરો ને એમી ભજન કેમ કરી? બેન, ગુરુ મહારાજના શરણમાં જઈ તમે આવી સમજણ રાખો. 52 તો બજારું સાલે જવરલાનર કોક જાગે. આપણે જે વાતો કરી છે બાપા, આમાં કોક કોક પુરુષો જાગે હો. કોકમાં આપણે ભેળા છીએ, કઈક જુદા તરી જતા નહીં. જુદા તરવા વાળા તો સૃષ્ટિ ઉપર ઘણાય છે, ઘણાય છે. એમાંથી બેઠા એ બધા આવી ગયા છે, નીકળી જાય એ બધા જુદા પડી જાય. એમાંથી ના કોક કોક સભાની માલપોર આવી ગયા. સભાની માલપોર આવી ગયા પછી એવું કેતા નહીં કે મેં હજી બાદ છે. પછી તો હોય માલપોર એવા કોઈ આળહોડા, ઈર્ષ્યાળુ, શંકા વાળા, સંશય વાળા, નાનું મોટું કરવા વાળા હોય માલપોર પછી. પણ મૂળ તમે આવી ગયા છો, કોક કોક માં તમે છો, બીજા કોઈ નથી.
52 તબ હજારો સાલે જવરલા નર કોક જાણે. આ કોકની માલપોર આ જવરલાની માલપોર શ્વાસને હું શ્વાસે તમે ભજન કરો છો એનાથી તમને 52 નો વિસ્તાર ઓળખાય છે. જરૂર એની માલપોર તમે જાગો છો. 52 ના વિસ્તારની જરૂર તમને બાબા સમજણ થાય છે. 52 તબ હજારો સાલે જવરલા નર કોક જાગે. ધ્યાન ધરી જોવો શૂન્યમાં ઝીણા ઝીણા વાજા વાગે. 52 ના વિસ્તારની માલપોર સ્મરણ કરતા કરતા બાપા ધ્યાન ધરી જોવો તમે શૂન્યમાં. માલપોર આમ શ્વાસને હું શ્વાસે ભજન થતા બે શ્વાસાનું એક કર થતા રણિંગ 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 ઘર ગમ ઘર ગમ ઘર ગમ ઝીણા ઝીણા રણિંગ 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 રૂમઝુમ 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 રૂમઝુમ. જેની બેનના પગમાં સાસી ઝાંઝરી વાગતી હોય એવા ઝાંઝરનાદ, ઝાલર વાગતી હોય એવા નાદ બાપા તમારા ઘટની માલપુર વાગે છે. 52 તબ હજારો સાલે જવરલા નર કોક જાગે. ધ્યાન ધરી જોવો શૂન્યમાં માઈ ઝીણા ઝીણા વાદા વાગે. આટલું કરો ત્યાં નિજ નામ કેતા આત્મપદ. બીજું કોઈ નિજ નામ નહીં હો. નિજ નામની માલપોર પડદો શેનો છે અને ખોલવાનો ઈ હું આપણે સિંગનો દાણો એટલે માંડવી. માંડવી એટલે આખી સિંગ. આખી સિંગ એટલે ફોફો સડેલું. એની માલપોર તેલ રહેલું છે. એની માલપોર સિંગ ઉગવાનું અંકુર રહેલું છે. એને શું કહેવાય? બીજ કહેવાય. શું કહેવાય? બીયો. બે ફાડશે એને બીજ કહેવાય. એની વચ્ચે અંકુર રહેલું એને નીચ કહેવાય. હે ભાઈ, આખી માંડવી હોય, આખી સિંગ હોય, આખી સિંગ માંથી તમારે એનું અંકુર ગોતવું હોય તો કેમ કરવું પડે? એમ નામ જડે? પેલા આપણે શું કરવાનું આવે? સિંગનું માથે ફોતરું કાઢવાનું. લાલ છોડ એમાંથી દાણો જડે. જડે ને? એની માલપોર કોઈ 2 દાણા નીકળે, કોઈ 3 દાણા નીકળે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. કોઈ વળી 2 દાણા શ્વાસ ને હું શ્વાસ. એમાં વળી ગુરુ શિષ્ય બીજક. એમાં વળી લાલ દાણો નીકળે, એની ઉપર પાછી પડદી હોય એટલે એને શું કહેવાય? અક્ષર કહેવાય. અક્ષર રૂપી પડદી. એની માલપોર અક્ષરની માલપોર તત્વરૂપી નિજ સમાયેલું છે. સિંગના ફાડાની માલપોર અંકુર રૂપી બીજક સમાણું છે. એનો અંકુર સમાણું છે. પણ લાલ ચામડી માથેલી કાઢો ને 2 ફાડું તોડો ત્યારે ને. આટલી આપણી યોગની બાપા યુક્તિ છે. જો સિંગ આખી માંથી તમારે અંકુર ગોતવું હોય તો હવે તમે કોઈને પૂછો જે મહેનત કરવી પડે કે આપોઆપ મળે? ખરેખર એમાં જો મહેનત કરવી પડતી હોય તો બાપા અમે કહીશું કે બાથડી ક્યાં થઈ જાઓ. એટલે આ તો કરવું જ પડશે. આ પોતાના પુણ્યના પારીખ્યા તોળીબાઈ કીધું, પોતાના પુણ્ય વિના પાર ન પહોંચાય ભાઈ, અને ગુરુ વિના મોક્ષ ન થાય. એટલે આપણે આ તો કરવું કે નહીં કે હાવ પછી ઢીલું પડીને એમ કેવું બાપા તમે કરો એ બરાબર, બાપા તમે કરો એ બરાબર, એમ હાવ કરવાનું? ગાંડા કાઢવાના? બાપા અડિયો દરિયો તમારી માથે નાખું છે એટલે મારી માથે નાખ તો મારું સારું થાય છે. તારે હું જેટલું તું મારી માથે નાખે છો ને બધું તારું પુણ્ય છે મને મળે છે. તો તારે આગળ રાખીને તારે કામ લાગશે.
વધુ લેવા મને દઈ દેશો. ના ના બાપા, હવે છે ને અડિયો દડિયો જે કાંઈ બાપા, હવે આ બધું તમને હું આપું છું. તો અમે તો ભાઈ પુણ્યના અધિકારી, અમે તમારો અડિયા દડિયા બીજું કાંઈ ન લઈએ, પુણ્ય લઈ લઈ. બીજું અમારે શું કરવું છે? બીજું તારું, તારી આગળ. આમ આપણે છેતરાઈ નહીં જાતા. નિજ નામના પડદા ખોલે, શ્વાસ ને ઉશ્વાસે ભજન કરતા નિજ નામ એટલે ગુરુ મંત્ર અક્ષર. એ અક્ષરને તોડો એટલે પડદા ખોલે, એમાંથી તત્વ જડે. નિજ નામના પડદા ખોલે, ધરણી ને આકાશ ડોલે. દેહી એવું નથી. આકાશની માલ પર જે આપણી સુરતા હલચલ કરતી હતી ને સ્થિર થતી નહોતી, અને આકાશ ડોલતું હતું, નક્કી નહોતું થતું. આ હાચું, આ હાચું, આ હાચું. સુરતા માલ પર ટચ કરતી હતી ગગન મંડળમાં, પણ શબ્દને હેરી શકતી નહોતી. પણ નિજ નામે પડદા ખોલે, ધરણી ને આકાશ ડોલે. ધરણી કહેતા આપણું શરીર, અને એની મારી પર આકાશ કહેતા તમે શ્વાસ ને હું શ્વાસ, મન, સુરતા અને શબ્દ. જે તમે આની મારી પર સમાધિ બાંધો છો, પોલાણ વાળી જગ્યા છે, એ ગગન છે. એ ગગન ગુફામાં ગુપ્તને ગેબી 52 હમ બોલે. નિજ તખત પર નામ નિરંતર, નૃત્ય સુરતે નટકે રે. આમ તો બાબા હારી બધી ખબર પડે. તાર ભમરો ક્યાં બેઠો છે? બધી ખબર પડે. આવી વાતો કરીએ તો બધા એમ કે બાબા બહુ મજા આવ્યો, અમને બધી ખબર પડે. તમે જે કહો ને બધું અમને હાવ સોખું સમજાય છે. તો ભૂલવાડે કોણ? મારી પર કયો એવો ભમરો કે મારી પર ગુંજાર કરી જાય છે, અને આ સમજણને આપણે ઝાંખી પાડી દે, આમાંથી આપણે પાછા પડી જાય. અને એક પાડોશી આપણને એમ કે ગાય બંધા, અને હાવ કાયર થઈ જાય. આવી તમારી ભક્તિ, આવી સમજણ. બાપા, આ પુરુષો તો દેવતાઓને દાનો દેવો. આડોશી પાડોશી હું ભલામણાય. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેખાને આ પુરુષો દાનો દે. બ્રહ્માજી જેખા આવીને લઈએ પરીક્ષા, ડારો ડફારો કરે ને ખોકારો મારે, તો બ્રહ્માજીને કહી દે ઘડીક બેહો મહારાજ, મારા હાથ બગડ્યા છે, પછી લોટ કરાવો. મહારાજ ની થાંભલે બેસી જવું પડે, અહીં નથી હાલે એમ. ખમો મહારાજ, તમને લોટ કરાવું, પણ મારી સુરતાને સ્થિર કરી, તમારે જે લોટ જોઈશી એ મારા હાથ ધોઈને પછી લોટની સપટી તમને આપું. મારી સુરતાને એકાકાર કરી, બે શ્વાસાથી ભજન કરી, એમાંથી ભૂકો કરું, ભરડું દળું એ લોટ થાય, એ મારા તમને આપો. એનાથી તમે રાજી થશો. લોટ કરાવાય, મહારાજને દાન કરાય, લોટ કરાય. બ્રાહ્મણોને લોટ લેવો બ્રાહ્મણોનો અધિકાર, આપણે એને લોટ દેવો આપણો અધિકાર, પણ અન્નનો નહીં. બ્રાહ્મણોને બ્રહ્મના દાન દેવા જોઈએ ભાઈ. બ્રહ્મના દાન, બ્રહ્મના દાન તો તમારી નાભી કમળની માલ બોલ. નિજ નામે પડદા ખોલે ભાઈઓ, ધરણી ને આકાશ ડોલે. બોલાશે લીલાભાઈ, ઓહો ગુરુ મહારાજ, તમે તો મહેર કરી નાખી. બાપા ધન્ય ધન્ય અમારા ભાગ્ય, ધન્ય અમારી ઘડી, ધન્ય અમારી પળ કે તમે અમને આ વાત સમજાવી દીધી. અમારે પૂછાઈ ગયું, તમે કેવડી મોટી વાત કહી દીધી. બોલાશે લીલાભાઈ કે ગુરુ મહારાજ, આ વાત સમજતા પ્રભુ પધાર્યા મારે મોલે. બાપા જરાય ખામી નથી. ભગવાન મેં જોયા, ભગવાન મેં ભાળ્યા, ભગવાનને માગતાય જોયા ને ભગવાનને લોટ કરતાય જોયા. બાપા ઈ પ્રેમના ગુરુ તમારી વાહે વળશે. શ્વાસ ને હું શ્વાસે ભજન કરી, એમાંથી આત્માનો પ્રેમ પ્રગટ કરો, અને ઈ તમે ગુરુ મહારાજને અર્પણ કરો.
ઈ પ્રેમને વશ થયો રાજી વાલો મારો, શું કરે પંડિત ને કાજી? બાપા આ પ્રેમ હાટડીએ મળતો નથી. સાસરણ ઘરે જાવ તો મગ મળે, અડદ મળે, કઠોળ પાક્યું હોય તો પાલી પાલી આપે. પણ સાસુને કહેજો એક વખત દયા કરીને આ પ્રેમ આપો, ભક્તિ કરવાનો, ભગવાન ને રીઝવવાનો. જાવ જાવ મારી મશ્કરી કરો માં, હું મારી આગળ ઈ પ્રેમ હોય, તલ આપવું, કઠોળ આપવું, અળથી આપવું, મઠ આપવું, ઈ પ્રેમ. આ પ્રેમ ગુરુ મહારાજ ને અર્પો તો તમારી માથે કૃપા માંગવી પડતી નથી. કૃપા કૃપા એમ લાળી કરવી પડતી નથી. આ પ્રેમ તમારા હૃદયમાંથી તમે કાઢો. ગુરુ મહારાજ જેમ આકાશમાં વાદળી ચાલી જતી હોય અને જરાક ગરમી વાળું વાતાવરણ જ્યાં જ્યાં નીચે દેખાય ના વાદળી ઊભી રહી જાય છે અને વરગી પડવું પડે છે. જમીનમાં ભાઈ હજી ગરમી નથી આવી, વરસાદ નહીં આવે, ખોટે ખોપો વયો જાય, સાઠ પડતી નથી, પણ જમીનમાં હજી એવી ગરમી દેખાતી નથી. આપણું ગુરુ આગળ ભજન કાશું છે બાપા. ગુરુ વરગી જાય એને હું એને થોડું હારી બાંધી જવું છે. તમારા ગુરુ એવા લોભ્યા છે એવું તમને લાગે છે? હે જો બાપા કદાચ આપણને સારું સારું ખવડાવે ને પીવડાવે ને, તમે એમ ન માનતા કે આ મહાપુરુષાર્થ કરે છે, એવું ન સમજતા. આમાં લોભ કરે ને તો લોભી જાણો. ઓલું તો કદાચ તક બપોર ન હોય તો ટાઢો રોટલો આપે તો ઈ સલવી લેવાય. એમાં આપણે એવું ન સમજાય ગુરુ શરણે જ્ઞાન બાપા બહુ લોભ કર્યો, અમને કઠિન રોટલો આપી દીધો, નગર બાપાને સોયરું ન ખવડાવવું જોઈએ. શેરો કરીને આપો, અમારા ઘરે આવ્યા ત્યારે બાપાને 100 વાના કરીએ, એમ દુઃખ ન લગાડાય. જો આ પદને પામો તો જો ગુરુ કોઈના બાંધ્યા વરસાદ વાદળી જેથી વાદળી પણ બાંધી રહેતી નથી અને ઢગલો થઈ જાય છે. ઢગલો થઈ જાય. પ્રેમને વશ થયો રાજી, આમાં શું કરે પંડિત ને કાજી? આ બાપા ગુરુ શિષ્યનો પ્રેમ છે. આમાં પંડિતે ક્યાં હાલે, આમાં કાજી લોકો શું કરે, મોલબા લોકો શું કરે? શું કરે પંડિત ને કાજી? વાલો મારો પ્રેમ ને વશ થયો રાજી. કરમાબાઈ નો કાધો ખીચડો, વિદુર ની ખાધી વાજી, એઠા બોર શબરી ના ખાધા ભાઈ, દુર્યોધન ના સપન ભોગ મેળ્યા ત્યાગી. નો મેળાયો. હું કરતો દુર્યોધન મુશે હાથ નાખવા ગયો કે ભગવાને એનો ભોજનનો ત્યાગ કર્યો કે ભાઈ નો મારાથી કવાય. કરમાબાઈ નો ખાધો ખીચડો, ખીચડો રાંધીને મોર મૂક્યો, પણ પ્રેમ તો જોવો. ગુરુને વાત કરીને તો પ્રેમથી કરાય. ખીચડો મોર મૂકો એટલે બાબા આ 52 નો વિસ્તાર છે, ખીચડો છે, નથી સમજાતું. કાંઈક આમાં જરાક ધ્યાન પાડ, બીજો નહીં પાડે કોણ પાડશે? ખીચડો કહેવાય. તોય ભગવાને બિચારી બધી વસ્તુ જુદી પાડી દીધી. એક એક વસ્તુ જો બેન, આને શરીર કહેવાય, 5 તત્વનું બનેલું કહેવાય, આને અગ્નિ કહેવાય, આને પૃથ્વી કહેવાય, આને આકાશ કહેવાય, આને પાણી કહેવાય, આને પવન કહેવાય. બેન જો આ તારું મન છે, બાર બાર ભટકે ત્યાં સુધી વૃત્તિ વાસના છે. નવી નવી ઇન્દ્રિયોની મારી પર આવે એટલે એને વૃત્તિ કહેવાય. નવી નવી ઇન્દ્રિયોની પર તારી આન્યા વૃત્તિ છે એ સડે એટલે વૃત્તિ મટીની સુરતા બને છે. બેન આ સુરતા છે એ યોગ ભજવા લાયક છે. આ યોગ ભજવા લાયક છે, શબ્દને પકડવા લાયક છે, સમજણ કરવા લાયક છે. કરમાબાઈએ હળંગ ખીચડો મૂકી દીધો. મારે મંડ્યો ઓલો ખુરખુર ખુરખુર ખાવા. ક્યાં જાય? એના શિષ્યનું હતું એ ત્યાં ખાવું જ પડે, બીજો કોણ એમ દે? છોકરા ખોરાકી માવતરની ન દે, બીજો કોણ દે? ખોરાકી દાબ્યું કરમાબાઈ ખીચડો, લ્યો બાપા લેતા હતા, ખાઓ. હરખથી ખાધો, પ્રેમથી ખાધો.
એમાંથી ને પાછો પ્રેમ હતો. ઈજા કર્માબાઈને સમજાવ્યો હૃદયમાંથી વાદળું છે. આવડે હાથ ભગવાન એમને હજી બેન હું તને કહું, તું મને કહેશો કે તારી વાત સાચી છે. તું મને જે કહેશો કે આજ ભગવાન ઈ કયા ઘરમાંથી તું કહેશો, તારામાં ધ્યાન ધર. પોતે પોતાનામાં સમાઈ ગયું, પોતામાં ધ્યાન લાગી ગયું. જે ભગવાન બહાર હતો એ પોતાના ઘટની મલ પર દર્શન દીધા. કર્માબાઈ નો ખાધો ખીચડો ત્યારે એને ભગવાન મળ્યા અને વિદુરની ખાધી ભાજી ખડ મોર મૂક્યું ધોળ્યો ખડ મળ્યો ખાવા. ઢોર ભળી પ્રેમ વસ્તુ કઈ વસ્તુ રે. કર્માબાઈ નો ખાધો ખીચડો, વિદુરની ખાધી ભાજી. શબરી જો એલા ભીલની છોકરી અને એ એના નાખોરા રાતા 16 માઇલ પરથી શેડા વિયા જાય. માથે નાળિયેરના સાલા જેખા વાળ, કાળી મજ જીખી એકલી, બે આંખો જ તગે. શબરી જો પાછો બીજો કાંઈ વાંધો નહીં, પણ બોર સાખે અને નાકમાલી શેડા બોર માથે પડે તો એ ભગવાન ખાઈ જાય. શબરીના શેડા હોય ખાઈ જાય. બાપા આપણે ગુરુ મહારાજને અનુભવની વાત કરીએ, એમાં જરાક આપણામાં જ્ઞાન હોય, ગુરુ ખાઈ જાય. ભલે ભલે મારા બાપ, આ ફળ મેં એવું ખાધું, એવું જ ચાખ્યું. શબરી વૈકુંઠમાં નથી. આ સમજણ છે એ બાપા મોટા મુનિવરો આગળ નથી, સંતો મહાત્મા આગળ નથી. મથી ગયા, મરી ગયા. કોટિક પંડિતામાં વાંચી વાંચી અને મરી ગયા, મરી મજા. કોટિક પંડિત વાંચી મુવા પટપટ વેદ પુરાણ. શબરી આ અક્ષર નો આવડે, જાણે આને કોઈ સંત સુધા. બાપા ઈ વચનની વાત છે, ઈ બોરની વાત છે, ઈ સમરણની વાત છે. એની મારી પર જરાક અમથી ખામી રહેતી હોય તો ગુરુને આપો. બીવોમાં જરાક હું કહીશ તો મારા ભૂલી છે બાપા વટશે. ભાઈ નો વટે ભલામણા. તો મારી ભક્ત શબરી છો, શરદી થઈ ગઈ, જંગલમાં રહેશો ને કદાચ હીટ પડે તો તારામાં પ્રેમ તો જો. હેઠા બોર શબરી ના ખાતા. ઓલો અહંકાર ને અભિમાન કરતો હતો, હાલો કે ના જાઓ, સપન ભોગ મળ્યા ત્યાં. પ્રેમ ને વશ થયો રાજી, શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમ ને વશ થયો રાજી. વિદુરજીને ઘેરે ભગવાન પધાર્યા, કાંઈ નહોતું, કેળા લાવ્યો માગી. તમે પ્રેમ તો જુઓ. અને બાપા જન્મતા કોઈને આગળ મંત્ર નથી, બધાનું માગવા જવું પડે. ગુરુ શરણે બધાને માગવા જવું પડે. ભગવાન ઓળખવાનો ભાવ જાગે તો ગુરુ શરણે કેળા માગવા જવા પડે. હે ગુરુ વચન ગુરુ શરણે લેવા જવું પડે. વિદુરજીને ઘેરે ભગવાન પધાર્યા, પોતાની નાભીમાં ભગવાન ઓળખવાનો ભાવ જાગ્યો. કેળા લાવ્યા માગીએ એટલે ગુરુ શરણે જઈને ગુરુ વચન લઈ આવ્યા. કેળા લાવ્યા માગી. એની માલપુર ગર્ભ હતો એ પોતાય ખાધો અને સાલ ભગવાનને જમાડી. તોય ન જોયું વાલે મારે જાગી. હે શબ્દની માલપુર, શબ્દની માથે સાલ છે. તત્વ છે એ ગર્ભ. સુરતા થી સાધક ગર્ભ પોતે ખાય છે. અને શબ્દ રૂપી સાલ ગુરુ, આ શબ્દ માંથી આ મેં લીધું.
સાલ ગુરુને દીધી. મેં લીધું એ તત્વ લીધું. વિદુરજીને ઘેરે ભગવાન પધાર્યા, કેળા લાવ્યા થા માગી. સાલ ગર્ભ પોતાવી ખાધો ને સાલ ખવડાવી, તોય ન જોયું વાલે મારે જાગી. પ્રેમને વંશ થયો રાજી, આમાં શું કરે પંડિતને કાજી. વેશ્યા હતી, પોપટ પધાવતી હતી, તેમાંથી લેરી અને લાગી. એક વેશ્યા બાઈ હતી. કોઈ છોકરો નીકળ્યો, પોપટ લ્યો પોપટ લ્યો. આપણે ને ગુરુ ઘણી વખત કહેતા ભાઈ ગુરુ મંત્ર સિવાય રહેવાય નહીં. હો, ગુરુ મંત્ર સિવાય રહેવાય નહીં. ગમે એમ થાય ગુરુ મંત્ર લ્યો, ગુરુ મંત્ર લ્યો. વેશ્યાને એમ થયું લાઈન ભાઈ આ પોપટ લ્યો પોપટ લ્યો. પોપટમાં શું છે આપણે લઈ. આ કેદુના બધા સોચ્યા છે. મંત્ર એટલે મંત્ર, મંત્ર એટલે મંત્ર. લાવો ને આપણે લઈ. એમ કરીને ગુરુ વચન લીધું. વેશ્યા એની વર્તી હતી, એની દ્રષ્ટિ હતી. વેશ્યા હતી એમાંથી પછી આ ગુરુ મંત્ર લઈને ભજન કરવા બેઠી. પોપટ ને કે રામ નામ બોલ, રામ નામ બોલ. ઠોહા મારતી જાય હાથી કોરા. પોપટ કે રામ રામ રામ. અરર, લક્ષ રાશિ નો જીવ અને રામ રામ બોલે. એક લક્ષ રાશિ નો જીવ જો રામ પડતો હોય અને એને જો રામ બોલવાનો અધિકાર હોય તો મારે ભવસાગર તરવાનો અધિકાર હોય જ નહીં. વેશ્યા હતી અને પોપટ પડાવતી હતી, તેમાંથી લેરી અને લાગી. તો બાપા ભાવ જાગે ને એને તરત ગુરુ શરણે જવાનું મન થાય. લક્ષ રાશિ નો જીવ પોપટ રામ રામ કરે અને વૈરાગ્ય વેશ્યાને થયો ને. વૈરાગ્ય થયો એટલે ઓટોમેટિક તમે જોઈજો તમને ગુરુ શરણે જવાનું મન થશે. અને જરા કઠણ થઈને જો વૈરાગ્ય લગાડો અને ભજન કરો, ઓલો દોડતો આવશે. એકા બીજી બંધાણ પૂછડી દબાણીશ દોડે. આપણને એમ થાય ગુરુ આપણે કરીએ પણ ઓલો આવે જ. તમે તે ગુરુ લાવી શકો એવું નથી. ગુરુ એકલા લાવી શકે. શિષ્યને ગુરુ એકલા ઘરે લાવી મૂકે એવું નથી. તમે તે ગુરુ ની એવી ઝાડમાં લઈ લો ને ગુરુ ને આવવું જ પડે. પાદર નીકળ્યા પંચર પડ્યું ક્યાં જાય? ક્યાં જાય ગુરુ? ગમે એવો બળોકો હોય જાય ક્યાં? જ્યાં ઓલા પંચર વાળાની દુકાને જ્યાં પહોંચ્યા ત્યાં એનો હતો સમર્થ થઈ આવ્યો. અરે બાપા અહીંયા હાલો હાલો ઘરે. ક્યાં જાય? હલવાણા બાપા. નો માગવો પડ્યો પ્રોગ્રામ કે નો આજીજી કરવી પડી, નો પૈસા ત્યાર કરવા પડ્યા, નો કોઈને વાયક લખવા પડ્યા, કાંઈ નહીં. થોડીને આવ્યો. આનો જવાબ કેમ? ભજન કર્યું એના પ્રગટ પાડ્યા, સ્મરણ કર્યું એના પ્રગટ પાડ્યા. માટે વેશ્યા હતી અને પોપટ પધાવતી હતી, તેમાંથી લેરી અને લાગી. સહજની મારી પૂરી કે આ સંતો પધાર્યા. એમાં શું થયું કે ગુરુ મહારાજ હાવ હાચા પણ 700 મળી ગયા. એ ગુરુને 700 શિષ્યો. પણ કેવા બહુ વસો થઈ જાય ને પછી ઓલા બળજાના અડાણમાં ન સોટ્યા હોય ઈંતડા, ક્યાંય માગ ન હોય એવા. આપણને એમ થાય કે આ બળજાને એટલા બધા ઈંટડા કેમ સડે? આપણે ઘણી વખત તોડીને હરખો કરીએ બળજાને તોય સડી જાય. પણ ભાઈ એ ગુરુ શેલા છે. ઈંટડા માનવ હતા અને ઠાંડો માનવ હતો. હે કે આ પણ જે એનો ગુરુ હતો એ લક્ષ રાશિમાં પડ્યો. એના શિષ્યોને એમ થયું હવે ગુરુ જેખો ગુરુ જો ઢાંઢો બને તો આપણે ઈંતડા બનવામાં કોઈ વાંધો નહીં.
ગુરુ ન તર્યા એટલે કઈ આપણે થોડા તરી. હાલો આપણે વાહે વાહે ખાબકો. પછી અમને એમ ઈતરા ને અમારા ગુરુ બળદ થયા. હવે એવી બીજે ક્યાં થાય કે જ્યાં અમારા ગુરુ હતા એના શરણ પકડી લીધા. જો બધા સોટાઈ 700 એના એમ માની વાહે બધા સોટી તો ગયા ને ગુરુ કંટાળી ગયા, મારી નાખ્યા. એ કાં હવે તો આમાં સટકું તો હારું. પછી ગુરુ યુક્તિ ગોતી, હવે આ બધાય જો મારી પર શંકા કરે ને તો જ ભાગે. એટલે ગુરુ એ શું કર્યું ખબર છે? વેસન બજારે સીડ્યા. વેશ્યા સમરણ કરતી હતી. ગુરુ વેશ્યાન બજારે સીડ્યા એટલે પછી તો ઓલી વેશ્યાનું જ્યાં મકાન આવ્યું એટલે ગુરુ ને એમ પીવું. ઓલા શિષ્યોને એમ થયું, બાપા આ બજારે અહીં સડી ગયા, ગુરુમાં કઈક બગાડ લાગે છે કે નહીં? જરા બાપાની મતી ફરી હોય એવું લાગે છે કે કેમ? એકે જોયું, બીજે જોયું, ત્રીજે જોયું, કારણ કે દેખાદેખી કરતા જ થા. આ કરે તો આપણે કરવું, આ કરે તો આપણે કરવું, આ જાય તો આમ કરવું, આ જાય તો આમ કરવું. બધા આમ સ્થિર થઈ જાય. કોઈ પ્રશ્ન આવે કે પોઈન્ટ આવે એનો નિર્ણય ના લઈ શકે. કે ભજનમાં જવું હોય, સત્સંગમાં જવું, એનો એમ હાઈ ન પાડી શકે. એટલે હવે પ્રોગ્રામમાં જવું કેમ છે, બોલે જ નહીં, નિર્ણય ન લઈ શકે. એટલે આ આપણા બે ની વાત છે, આમાં બીજા કોઈની નહીં. પણ નિર્ણય આંખ ના નો કહી શકે, ન બોલી શકે. એકાબીજી નો વાદે એકાબીજી થઈ ગયા, આશ્રમ થઈ ગયો ખાલી, બાપુ થઈ ગયા નવરા. વેશ્યાન ઘરે બાપુ ગયા અને માંડ્યો સત્સંગ. વેશ્યન જમાવટ થઈ ગઈ. હો 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 બાપુ, આ બધાય મેં જે વેશ્યા વેળા કર્યા એ મારો પાપનું શું થાય? બેની લાઈવ આજ લેતો જાવ, તારે હળવાર થઈ જાય અને એ હું એનું ગમે કઈક કરીશ, મને દે. જે વેશ્યા વેળા હતા એના જે એને ભ્રમ થઈ ગયો હતો, જે એની જેની તેની આરી સંસાર ભોગ્યો, એ સંસારની ભ્રમણા નાખી ભાંગી જ્ઞાન વડે. કે વેશ્યા હાથી ને પોપટ પડાવતી હતી, તેમાંથી લહેરી એને લાગી, સહજમાં તેને ભગવંત મળ્યા, સંસારની ભ્રમણા નાખી ભાંગી. પ્રેમને વશ થયો રાજી, આમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયો રાજી. પણ બાપા આ પ્રેમ ફળફળતો છે. આ પ્રેમ ભગવાનનો અને ભક્તનો છે. આ પ્રેમ ભવસાગર કરવાનો છે. આ પ્રેમ મિત્રનો નથી. આ પ્રેમ ચામડા સૂથવાનો નથી. એ તો મોહ છે, ઓરિજિનલ પ્રેમ છે. આ પ્રેમ તમારામાં પ્રગટ થાય અને જેને તેને તમે આ પ્રેમનું જો પાન કરાવો તો ભગતને તો જગત નિંદેશ. તમે ભગત ખરા પણ જગતને વાત કરો એટલે તમારું નિંદામણ થઈ જાય. ભગતને તો જગત નિંદે છે, દુનિયા છે બહુ પાજી. તમે જો એનું પાજી પણ કઈ જેમ તેમ નહીં હો. હાલ જાય હવાલ જાય પણ બંદા ખેલ ન જાય. ગમે એવી તમે મહેનત કરી અને સંસારની માલપોર, દરેક વ્યવહારિક વહીવટો કામની માલપોર તમે એકદમ શુદ્ધિકરણ કરો તો જે પાજી લોકો છે ને એ કાંઈક સાવ કરે. તમારું બગાડવા માથે એને બહુ ભાવ હો. વળી કઈ આમ જેમ તેમ નહીં, છેલ્લી વાતના પાડોશી સડાવે એને ઓળા શેષમાં લગાડી દે અને તમારું કાર્યને કથળાવે તારે એને હક થાય.
આ સાર જોગથી આલ્યું આવે છે. ભગત ને તો જગત નિંદે છે, દુનિયા છે બહુ પાજી, ભલે મળ્યા મહેતા નરસૈના સ્વામી, પણ ભાઈ ગમે એમ કરે તો જેની માથે ગિરધર રહ્યો છે ગાજી, હે જેની માથે ભગવાન 24 કલાક જેનું માથે સત્ત ફરે છે, કાંઈ ન થાય બાપા, કોઈના બાપ ના પાર. પ્રહલાદ ચીખા, પ્રહલાદ ને હરણ પશુએ ઓછી કરી, કાંઈ થયું. મીરાબાઈ ને રાણાએ ઓછી કરી, હરિશ્ચંદ્ર મહારાજ માથે ઓછી કરી, હે બાપા કાંઈ થયું. કારણ કે માથે ગિરધર રહ્યો છે ગાજી. આવો આપણા સદગુરુ મહારાજમાં વિશ્વાસ હોવો જોઈએ. આપણા ગુરુ મહારાજ આપણને હાથ પેઢીનું વચન આપે, પણ વચનને આપણે પાળી શકી ન્યા મુદ્દો છે.